હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અત્યારે 9:30 જેવો ટાઈમ થયો છે અને રાજકોટની શેર કરવા નીકળી છીએ આપણે. અત્યારે રાજકોટનો રાતનો નજારો કેવો છે ને એ તમારા લોકો સાથે આપણે થોડો ઘણો શેર કરશું. અમે અત્યારે બંને જઈ છીએ. ચલો लेट्स गो. बच्चों आप दोनों को आना है कि नहीं आना है? તમારે બેન આવવાનું નહીં? અમારા છોકરા કેવા છે સમજાતું નથી. આવું બહાર લઈ જવા હોય તો આવતા નથી, બહાર આવતા નથી. સાથે લઈ જઈ તો બાર ગામ જવા માટે તો કેટલા દિવસથી આમ એને મનાવતા હોય, કહેતા હોય કે ચાલો તમને આમ મજા આવશે, આ નવી ડીશ ટ્રાય કરશું, પેલું ત્યારે માંડ હા પાડતા હોય છે. પર્વો ખાસ કરીને ના જ પાડે. ખુશી તો હજી એગ્રી થઈ જાય છે આવવા માટે, પણ પર્વભાઈ સીધી ના જ પાડી દે છે, આવતો જ નથી. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગોંડલ રોડનો જે ફ્લાયઓવર છે ત્યાં. આજે રાજકોટમાં ટ્રાફિક જરાય જોવા નથી મળતો. હા, રાજ પાવભાજી ફેમસ છે ગોંડલ રોડ ઉપર. એનો ટ્રાફિક જુઓ તમે ખાલી, કેવડું પબ્લિક, બહુ ટ્રાફિક. જો આ સૂર્યકાંત હોટલ 24 અવર ઓપન રહી રાજકોટની ફેમસ. આ તો હું હોટલને રિવ્યુ કરતી હોય એવું લાગે છે. બાર ગામથી જે લોકો વિડીયો જોતા હોય ને આપણે, ક્યારેક રાજકોટમાં આવે તો અમુક ફેમસ જગ્યાએ નાસ્તો કરવા થાય. હવે રાજકોટમાં ટ્રાફિક જોવા મળ્યો. આ છે યાજ્ઞિક રોડ, રાજકોટની શાન. ગાઈસ, રાજકોટની અંદર છે ને રવિવારી માર્કેટ ભરાય છે યાજ્ઞિક રોડ ઉપર. અમે અત્યારે યાજ્ઞિક રોડ ઉપર નીકળ્યા હતા તો મને એમ થયું કે ચાલો આ બધા સાથે આપણે શેર કરીએ અહીંયા શું શું વસ્તુ મળે છે. જો અહીંયા છે પર્સ. રવિવારી માર્કેટ ભરાય એટલે જૂની વસ્તુ ના હોય, બધી વસ્તુ નવી જ હોય. આની આ રેડની 350 બહુ સારું એવું બેગ છે. डिजाइन बहू सरस है, आपको जयपुरी. चलो अभी कुछ शॉपिंग नहीं करना है हमें, सिर्फ सबको दिखाती हूँ. कम्फर्ट ना पेंट है. जय श्री कृष्ण. मोजा है, मोजा. બેગ તો બહુ બધી જગ્યાએ છે. નાના બાળકોના ટી શર્ટ ને એવું બધું છે. અને અંદર શેરીમાં એટલા બધા છે, અહીંયા બેઠા છે. અચ્છા, ઓર્નામેન્ટ્સ. આમાં કોઈ બી આઈટમ લઈ 100 રૂપિયા. હા, વોચ છે, બ્રેસલેટ ટાઈપ વોચ. એની કેટલી પ્રાઇસ છે? બધું 100 જ રૂપિયા. હા, સારી દેખાય છે. બહુ ટ્રાફિક, બહુ ટ્રાફિક. 100 ને 150 રૂપિયામાં વધારે મળે છે ટોપ, ટી શર્ટ. અમુક જગ્યાએ તો જૂના ટોપ ને એવું દેખાય છે. અહીંયા દૂરથી મેં જોયું છે, અંદર નથી ગઈ. અંદર ટ્રાફિક છે બહુ, એટલે હવે તો ઓલમોસ્ટ અત્યારે પેકઅપ થવા માંડ્યું છે. લંચ બોક્સ ને બધું જ મળે છે. આ બોટલની કેટલી પ્રાઇસ છે? 100 રૂપિયા. તમારી ગાડી તો બહુ આગળ પાર્ક થયેલી છે. મારે જવું પડશે ચાલીને. ફાઇનલી હું ટ્રાફિકમાંથી આવી ગઈ બહાર. અહીંયા બેઠા બેઠા મારો વેઇટ કરે છે ઇમ્પિરિયલ પેલેસ પાસે. ટ્રાફિક બહુ થઈ ગયો છે. યાજ્ઞિક રોડની માર્કેટ જે ભરાય છે એમાંથી હવે આવી ગયા છીએ બહાર અને અમે જઈએ છીએ રેસકોર્સ રિંગ છે ત્યાં આખો રાઉન્ડ મારવા માટે. આવું બધું બહુ મળી જાય અહીંયા. સ્વિમિંગ પુલ અહીંયા છે ને, બહુ બધી રાઇડ્સ હોય નાના બાળકો માટેની, જે આપણે ફણવટની પહેલાં આવી જાય બાલભવન.
એ એરિયા છે, અહીંનો ગેટ છે બાલભવનનો. અને ખાવા પીવાના ઓપ્શન મળી જાય. પાર્કિંગમાં ક્યાંય તમે બેસી શકો ને એટલી જગ્યા નથી. એકેય ગાડી રહી એવું નથી. પાર્કિંગ ફૂલે ફૂલ. આવી ગયું ફન વર્લ્ડ. એક્ઝિબિશન ને એવું બધું વધારે આ ગ્રાઉન્ડમાં જોવા મળે. લગભગ તો તમને રોજને માટે એક્ઝિબિશન અલગ અલગ પ્રકારના જોવા મળે. બિઝનેસ એક્સપો ને બધું અલગ અલગ એવું. જન્માષ્ટમીનો મેળો હોય અત્યારે છે, જો એમાં 24, 25 અને 26 ડેટ લખી છે. તો એ તો ધડાસ તો ઘરે નીકળી જાય કાઢવી હોય તો. હોય ને એટલે કઈ ન આવે. સારું થઈને કેવું હોય જોઈન્ટ ફેમિલી રહેતા હોય અહીંયા ભડાસ કાઢે એમ. સારું થઈને કેવું હોય ને. ગાઈઝ અમે છે ને આપણે રિંગ ઉપર નીકળીએ ને એટલે તમે આમ માર્ક કરો ને તો હરેક લેડીઝ જ બોલતી હોય. એટલે બાજુમાં બેઠા હોય ને ભાઈ આરામથી સાંભળતા હોય ને એવું જ તમને જોવા મળે. સાચું પૂરી કરી આવવાની. મોમોસ છે ખાવા? ન ભાવે? એ તો ઉત્તરાખંડ જવું પડે ને. ચાલો તો મોમોસ ખાવા ઉત્તરાખંડ જવું આપણે. હે જાશું. મેગી છે, મેગી. અને બધાયમાં જો તમને જોવા મળશે હસબન્ડ વાઈફ બંને કામ કરતા હોય. ગાઈસ અમારી ગાડીએ સ્ટોક લીધો છે. હવે અહીંયા જગ્યા મળી ગઈ આટલામાં. અહીંયા ગાડી પાર્ક કરી દીધી. બહુ ઓછી જગ્યાએ ખાલી જગ્યા જોવા મળતી હતી. બધા લોકો બેઠા હતા. તો અહીંયા ખાવા પીવાના ઓપ્શન જ્યાં વધારે હોય ને એ લોકો વધારે બેઠા હોય. ટ્રાફિક ફૂલ હોય. અમે બહુ ટાઈમે રેસકોર્સ રીંગે છે અને બેસવા આવ્યા છીએ. પરવાન ખુશી નાના હતા ને ત્યારે તો બહુ વધારે આવતા. અહીંયા હા, દર સન્ડે આવતા અમે. ત્યારે રાઇડ્સમાં બેસવું ને એવું બાળકોને વધારે ગમતું હોય. અને પછી થોડાક મોટા થયા ને એટલે એમ કે તમે બેઠા બેઠા ખાલી બસ બધું જોવો છો ને વાતો કરો છો. અમારે શું કરવું? રમવા માટે કઈ હોય નહીં. કારણ કે રાઇડ્સમાં પછી ગમે ને બેસવું. નાની રાઇડ્સમાં મોટા થઈ ગયા એટલે હવે નથી આવતા. એટલે અમારે આવવાનું બંધ થયું. એના માટે અહીંયા આવતા. પાછા આપણે આગળ નીકળી ગયા છીએ. બેસી લીધું થોડીક વાર. ફાઇનલી ગાઈસ આપણે ટ્રાફિકમાંથી આવી ગયા છીએ બહાર. થોડો ઘણો તો છે જ. તો બહુ ટ્રાફિક હતો. રાજકોટ ચિત્રનગરી કહેવાય એટલે એકદમ બધું મોટા મોટા પુલ ને બધું ને ચિત્રોથી ભરપૂર દિવાલો તમને જોવા મળશે. સ્વામિનારાયણ મંદિર બંધ થઈ ગયું અત્યારે. ગાઈસ અમે આવી ગયા છે નાસ્તો કરવા માટે. છોલે કુલચા ઓર્ડર કરેલ હતો. છોલે કુલચા એક નંબર છે. બહુ સરસ ટેસ્ટ છે. ગાઈસ આપણે નાસ્તો થઈ ગયો છે છોલે કુલચાનો. ને કુલચા છે ને એકદમ સાવ સોફ્ટ અને બહુ સારા આવે એટલે મજા આવી ખાવાની. આપણે જે ઉત્તરાખંડમાં બધે ખાઈએ ને ત્યાં છોલે હોય ને એ આ રીતે વઘારેલા ને એમાં ના હોય. સબ્જી જેવાના અલગ હોય. ત્યાં તો વધારે મજા આવે છે. પણ અહીંયા બહુ સારા લાગ્યા. ચાલો હવે નાસ્તો થઈ ગયો છે. બાળકો માટે કંઈક રસ્તામાંથી એને ઘૂઘરા ખાવા છે તો ઘૂઘરાનું પાર્સલ લેવાનું છે. અહીંયા પૂરા થઈ ગયા. હવે આગળ ક્યાંય મળે તો ત્યાંથી લેતા જશું. નાસ્તો કરી અને હવે પાછા આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. રસ્તામાંથી એક જગ્યાએ પાર્સલ લઈ લઈ અને પછી ડાયરેક્ટ હવે જશું ઘરે. થેન્ક યુ થેન્ક યુ. અચ્છા હે ના કાલુ બીજો ગ્લાસ લેવા.
ગાઈસ અમે એટલું ગુહીમાં છીએ, કેટલા કિલોમીટર સુધીમાં અમે ઘૂઘરા ગોઈતા. 2-3 જગ્યાએ ગયા ને તો ત્યાં પતી ગયા હતા ને ખુશીબેને એ જ મંગાવ્યા હતા. એટલા કિલોમીટર ગુહીમાં ને તો હવે અમને અહીંયા એક જગ્યાએ મળ્યું છે સેન્ડવિચ, પીઝા, બર્ગર ને એવું. એમાં અમે હોટડોગ કર્યો ને હા એનો ઓર્ડર કર્યો છે. ફાઇનલી મળી ગયું છે ગાઈસ. પાર્સલ આપણું આવી ગયું છે. લાવો. થેન્ક યુ ભાઈ, આટલા વાગે તમે ખુલ્લું રાખો છો. 11:15 વાગી ગયા. હે તું જાગસ પરવો કેમ? 12 વાગે શું છે? 12 ભૂખ લાગી છે એમ કયો ને. તમારું આ ગોતવામાં પરવામાં જેટલા કિલોમીટર ચક્કર મારી ત્યારે મળ્યું છે. એ પછી ગોતતા હોય એમાં લોંગ ડ્રાઈવ ના હોય. ગાઈસ અમે નાસ્તો કર્યો ને ત્યાં તો ઘણી બધી વસ્તુ હતી બીજી. અમને એવું થયું કે બાળકોએ ઘૂઘરા મંગાવ્યા છે ને તો આગળ ઘૂઘરા મળી જ જવાના છે. એટલે આગળ અમે આવી ગયા. એમને મને 2 થી 3 જગ્યાએ પૂછ્યું ને તો બધે ખલાસ થઈ ગયા હતા. એટલે પછી ત્યાં પાછું બીજું કાંઈ હતું નહીં. એટલે પછી ગોતવામાં છે ને જાજો ટાઈમ વયો ગયો. સારો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે વ્લોગને એન્ડ કરી દઈ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને. બાય બાય.